ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્ટેન્ડર્ડ 9 ધોરણ 9 કોમ્પ્રિહેન્શન હું તમને કરાવતી હતી ગઈ લાસ્ટ વિડીયોમાં. તો જો હું ફર્સ્ટવાળો તમને સમજાવી દીધો હતો, એ પણ કરાવી પણ દીધો છે, એટલે તમને એક્સપ્લેન પણ મેં કર્યો છે. પછી એના પછી બીજો તમને રીડ કરાવવા એક્સપ્લેન કર્યો હતો. તમે લોકો બધાએ રીડિંગ કરી છે? આની રીડિંગ કરી છે તમે બધાએ? પેરેગ્રાફની ના કરી હોય તો કરજો, જો હું ફરી બતાવું છું તો તમે રોકીને પણ આ વિડીયો જોઈ શકો છો અને રીડિંગ કરી શકો છો. જોડે જોડે રીડ કરતા જવાનું, એટલે કે ખબર પડે તમને. તો આના પછી આ બે થયા હતા. પછી ત્રીજું કરાવ્યું હતું, આ થર્ડ વાળું છે, આ કરાવ્યું હતું હું તમને, બરાબર. પછી ચોથું હું તમને હોમવર્ક આપ્યું હતું, બરાબર. કર્યું તમે બધાએ? એક્સપ્લેન તો નહોતું કર્યું, બટ તમને કરવાનું કીધું હતું કે તમે જાતે રીડિંગ કરીને કરજો. પછી આ પાંચમું પણ હું તમને હોમવર્ક આપેલું, કર્યું છે કે નથી કર્યું? એના પછી અહીં સુધી કમ્પ્લીટ કરાવવા પછી અહીં સુધી કમ્પ્લીટ થઈ ગયું હતું, રાઈટ. હવે એના આગળ હું લઈ જાઉં છું તમને આ વાલો પકડો, એટલે કે સમજો હું આ 5, 4 અને 5 હોમવર્ક આપ્યા હતા, 4 અને 5 હોમવર્ક આપ્યા હતા. પછી 6 છોડી 7 છોડી ડાયરેક્ટ 9 પર આવીએ છીએ. તો આપણો એ વાલો આ વાલાને 6 નંબર આપી દઈએ. ભલે 9મો છે પણ આપણે 6 નંબર આપીએ. ચલો, તો આજે હું તમને આ કરાવું છું. ધ્યાન આપજો, ધ્યાનથી સાંભળજો અને કરજો. They walked fast and reached a river. તે લોકો ખૂબ જ ઝડપથી ચાલતા અને દરિયા કિનારે પહોંચી ગયા. There were 12 boats. In each boat there was a handsome young prince. ત્યાં બાજુ 12 બોટ હતી ને બધામાં એક બહુ જ સરસ પ્રિન્સ હતા, એટલે કે રાજકુમાર. મિહિર got into a boat. મિહિર પણ બોટના અંદર ચડ્યો. Nobody knew it. કોઈને ખબર નહોતી. They went across the river. તે લોકો રિવરથી, નદીથી બીજી બાજુ ગયા. On the other bank there was a silver forest. અને બીજી બાજુ શું હતું? સિલ્વર કલરનું ફોરેસ્ટ હતું. મિહિર picked up a few silver leaves. અમુક સિલ્વર સુનેરી કલરનું પૂરું ફોરેસ્ટ હતું, જંગલ હતું, અને એ અમુક સુનેરી કલરના પત્તાઓ પણ ઉઠાવ્યા. And put them in his pockets. અને પોતાના પોકેટમાં નાખી દીધા, ખિસ્સામાં. The princess danced with the prince whole night. અને રાજકુમારીઓ બધા રાજકુમાર સાથે પૂરી રાત નાચતી હતી. Before the daybreak. અને જ્યારે દિવસ પત્યો, the 12 princes and Mihir were back in the bedroom. 12 જે રાજકુમારી હતી તે બધા જ તેના રૂમમાં આવ્યા અને મિહિર પણ ગયો. When the nurse came up to wake up the princess. ત્યાં બાજુ જે દેખભાલવાળા જે હતા તે પ્રિન્સેસને ઉઠાડવા આવ્યા. મિહિર સ્ટેપ્ડ આઉટ ઓફ ધ રૂમ. અને મિહિર પણ રૂમના બહાર ગયો. હવે જો, હાઉ મેની બોટ્સ વર ધેર? કેટલી બોટ્સ હતી? તો ધેર વર 12 બોટ્સ. કેટલી બોટ્સ હતી? 12. હુ વોઝ ધેર ઇન ઈચ બોટ? કોણ હતું? ધેર વોઝ એ હેન્ડસમ યંગ પ્રિન્સ ઇન ઈચ બોટ. વેર ડીડ ધ પ્રિન્સેસ ગો? The princess went to a silver forest. What did Mihir do? મિહિરે શું કર્યું? મિહિર picked up a few silver leaves and put them in his pocket. What did the princess do? The princess danced with the prince the whole night. આના પછી આ કમ્પ્લીટ કરવા પછી આગળ વધીએ. આ ફકરો તમને કરવાનો છે. ચલો હું એકવાર રીડ કરાવી દઉં છું. They walked fast and reached a river. There were 12 boats, and each boat there was a handsome young prince. Mihir got into a boat. Nobody knew it. They went across the river. On the other bank there was a silver forest. Mihir picked up a few silver leaves and put them in his pocket. The princess danced with the prince whole night. Before the daybreak, the 12 princes and Mihir were back in the bedroom. When the nurse came up to wake up the princess, Mihir stepped out of the room. મેં જેમ રીડ કર્યું તેમ તમે પણ રીડ કરશો તમે લોકો. તમે રોકીને ફરી તમે પણ એકવાર પ્રયત્ન કરજો રીડ કરવાનું. એવું નહીં ટીચરે રીડ કર્યું તો આપણે થઈ ગયું.
મારી જોડે જોડે રીડ નહીં કરી શક્યા હોય તો તમે મારા પછીથી રીડ કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, ચલો હવે 9 પછી 10મા પર જઈએ છીએ, એટલે કે આ હશે આપણું 7th વાલું છે, 7મું છે. ઓકે, ચલો. સ્વામીજી વોઝ અ ગ્રેટ લવર ઓફ બુક. સ્વામી વિવેકાનંદને બુકો ખૂબ જ ગમતી હતી. ઇન મેરિટ્યુ હી સ્પેન્ટ મચ ટાઈમ રીડિંગ. અને મીરુત કરીને એક છે પ્લેસ, ત્યાં બાજુએ વધારે ભાગ રીડિંગ જ કરતા રહેતા. એટ હિઝ બીડિંગ સ્વામી વિવેકાનંદ would go to local library every day and bring a big volume of Sir John Lubbock's work and return in the following day. એ છે ને એવી બધી બુક્સ લાવતા અને તેના ઉપર રીડિંગ કરતા અને પૂરો દિવસ તેની જોડે જ નીકાળતા. ધ લાઇબ્રેરિયન થોટ ધેટ સ્વામીજી વોઝ નોટ રીડિંગ ધ બુક્સ. લાઇબ્રેરિયનને એવું લાગતું હતું કે સ્વામીજી બુક રીડ કરતા નથી. હી વોઝ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રેસ એવરીવન. એ તો બસ ખાલી લોકોને ઇમ્પ્રેસ એનામાં ઇન્ટરેસ્ટ અપાવવા માંગે છે એમ. Once the librarian openly expressed his doubt to Swami Vivekanand and he reported this to Swamiji. એક દિવસ શું થયું કે લાઇબ્રેરિયન જે લાઇબ્રેરીમાં રહે છે તે એની ઈચ્છા વ્યક્ત કરી દીધી, એનો જે ડાઉટ હતો તે સ્વામીજીને કહી દીધું કે ભાઈ શું તમે આવું કરો છો. હિયરિંગ ધીસ સ્વામીજી હિમસેલ્ફ કોલ્ડ ઓન ધ લાઇબ્રેરિયન એન્ડ સેડ હિમ હમ્બલી, સર. હવે એના પછી છે ને સ્વામીજી એને શાંતિથી બોલાવ્યા અને કીધું, સર આઈ હેવ ગોન થ્રુ ધ બુક્સ અટેન્ટિવલી. હું આ બધી જ બુક બહુ જ ધ્યાનથી રીડ કરી છે. ટુ ક્લિયર યોર ડાઉટ, તમારે જે ડાઉટ છે, શક છે, યુ કેન આસ્ક મી એની ક્વેશ્ચન યુ લાઇક. હવે તમે કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો જે તમને લાગે. ધ લાઇબ્રેરિયન આસ્ક મેની ક્વેશ્ચન એન્ડ સ્વામીજી કરેક્ટલી આન્સર ધેમ. અને જેટલા પણ લાઇબ્રેરિયને બહુ જ બધા ક્વેશ્ચન પૂછ્યા અને બધા જ પ્રશ્નોના ઉત્તર એકદમ જ બરાબર આપ્યા હતા. ધ લાઇબ્રેરિયન વોઝ એસ્ટોનિશ્ડ. હવે લાઇબ્રેરિયન એકદમ જ પરેશાન, આમ હેરાન થઈ ગયો કે આ શું કહેવાય એમ. ખૂબ જ સારી વસ્તુ કહેવાય. ચલો એકવાર રીડિંગ કરું છું, તમે સાંભળો બરાબર અને પછી તમે જાતે રીડ કરજો. કઈ રીતના રીડ કરવાનું તે પદ્ધતિ પણ ધ્યાન આપો. સ્વામીજી વોઝ અ ગ્રેટ લવર ઓફ બુક્સ. ઇન મીરુત he spent much time reading. At his bidding, Swami Vivekanand would go to a local library every day and bring a big volume of Sir John Lubbock's work and return it the following day. The librarian thought that Swamiji was not reading the book. He was trying to impress everyone. Once the librarian openly expressed his doubt to Swami Vivekanand and he reported this to Swamiji. Hearing this, Swamiji himself called on the librarian and said to him humbly, Sir, I have gone through the books attentively. To clear your doubt, you can ask me any question you like. The librarian asked many questions and Swamiji correctly answered them. The librarian was astonished. આના પછી આ કમ્પ્લીટ કરવા પછી અહીં પ્રશ્ન ઉત્તર પર જોઈએ છે. હાઉ કેન યુ સે દેટ સ્વામીજી વોઝ એ ગ્રેટ લવર ઓફ બુક્સ? સ્વામીજી વોઝ અ ગ્રેટ લવર ઓફ બુક્સ બિકોઝ હી સ્પેન્ટ અ લોટ ઓફ ટાઈમ રીડિંગ બુક્સ. વોટ ડીડ ધ લાઇબ્રેરિયન થિંક? The librarian thought that Swamiji was not reading the book but only trying to impress everyone. What did the librarian doubt Swamiji? The librarian doubted Swamiji because he would read a big volume of Sir John Lubbock's in one day. Why was the librarian astonished? The librarian was astonished because Swamiji answered all his questions correctly. Which word in the passage means respect? Bidding. Bidding એટલે કે એમનો આદર કરવો. બરાબર? કમ્પ્લેટ સમજ પડી તમને? આ કમ્પ્લીટ કરવા પછી હવે અહીં તમને બધા સમજમાં આવી ગયા હશે. એના પછી એક્સરસાઇઝ છે તે તમને હું હોમવર્કમાં આપું છું. જો આ એક્સરસાઇઝ છે, આ પ્રશ્નના ઉત્તર તમે પહેલાં તો તમે આ જે ફકરો છે તે બરાબર રીડ કરજો, ધ્યાનથી રીડ કરી તેને સમજો. જેમ મેં તમને આગળ કેવું કરાવ્યું તે રીતે આ હોમવર્ક છે તમારું. આ તમને રીડ કરી આ પહેલાં પૂરા ફકરા બરાબર રીડ કરીને
આ પ્રશ્નના ઉત્તર રીડ કરો, તેને સમજો પ્રશ્ન શું કહે છે ને પછી તેના આન્સર આપજો, જવાબ આપજો. આ તમને તમારા નોટમાં કરવાનું રહેશે. ઇંગ્લિશની નોટમાં એકવાર તમને આ કરીને રાખવાનું રહેશે. તો કરશો બાળકો બધા? સારા અક્ષરોમાં કરજો તો તમને ખ્યાલ બી આવે. અને આ એક આપ્યો છે, અહીં 1 નંબર નાખવાનું રહેશે તમને. આ 1 નંબર પર આવશે. 4 છે, તમે 1 નાખજો. ને હજી એક આપ્યો છે, હું તમને હજી એક આપું છું. આ 5મો, જેને મેં 2 નંબર નાખવાનું કહું છું. 2 નંબર નાખીને આ પણ તમને જાતે કરવાનો રહેશે. ચલો, 2 એક્સરસાઇઝ તમને મેં હોમવર્કમાં આપી છે, તમે જાતે પ્રયત્ન કરીને કરશો. સારા અક્ષરોમાં કરવાનું છે. બંને 2 હોમવર્ક છે, તારીખ નાખીને બરાબર કરજો. બસ આ ગ્રામરના અંદર, કોમ્પ્રિહેન્શનના અંદર મેં બસ આટલું જ કરાવ્યું છે ને કરાવવાનું, એટલે કે કોમ્પ્રિહેન્શન બસ આટલા જ છે. ઓકે, તો ફરી એકવાર ધ્યાનથી સાંભળીને રીડ કરજો. ચલો, બાય, ટેક કેર.